ગમે તેવા પાપી જીવો પણ કથાનો પાન રસ કરવાથી એના પાપનું પ્રાયશ્ચિત થાય છે. ગમે તે યોનિના ઢગલાબંધી જો કર્મ કર્યા હોય તો પણ એને મુક્તિ મળે છે. એ કથાનું રહસ્ય છે. જ્યારે એક તુંગભદ્રા નદીના કિનારા ઉપર આવેલું એક નગર છે મોટું. તેમાં ધાર્મિક લોકોની વસવાટ હતી. ધર્માત્મા લોકો રહેતા હતા, દાન પુણ્ય કરવાવાળા, કથા યજ્ઞ કરવાવાળા, હવન હોમ કરવાવાળા, અતિથિઓને દાન દક્ષિણા કરવાવાળા, ભાવ ભક્તિમાં ચાલવાવાળા, કहीं બી યજ્ઞ હવન હોમ, ભગવાનની સત્યનારાયણ ભગવાનની કથાઓ હંમેશા એ ગામ નગરમાં ચાલુ હોય છે. એ નગરમાં ધાર્મિક લોકો રહેતા હતા, જેને સત્કાર્યોમાં પ્રથમ એ નગર કહેવામાં આવે છે. તેમાં એક આત્માદેવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો અને એમની પત્ની ધુંધુકાલી નામની હસ્તી હતી. બહુ ખૂબ તબિયત બોડીમાં હતી, ઊંચાઈમાં પણ હતી. અને એમના પતિ જે આત્માદેવ ધાર્મિક કાર્યોની અંદર એનું બલિદાન આપતા હતા. ઘરના આંગણે એક ગાય પાળતા હતા. ગાયને જેમ ખુદ પોતે જીવન નિગ્રહ ના કરે એવી રીતના ગાયને ઉત્તમ સેવા કરતો હતો. સવારમાં ઉઠે, ગાયને નવડાવે, ધોવડાવે, પૂજા પાઠ કરે, ધૂપ દીપથી બી એને સ્વાગત કરે અને ગાયની ઉપર હાથ મૂકીને પગે લાગે, ગાયને ભોજન પાણી ખવડાવે. બધી સેવાઓ આત્માદેવ કરતો હતો. પરંતુ 40-45 વર્ષ થઈ ગયા, સંતાન એમને નામે નહીં હતું. સંતાનનું એક ભયંકર દુઃખ હતું આત્માદેવને. એનાથી એ પીડાતો હતો. પરંતુ એની પોતાની પત્નીને આ વિશે ચિંતા ન હતી કે મને સંતાન નથી, તો એને કશી પણ ચિંતા નહીં હતી, કારણ કે બહુ બોડીમાં બાઈ હતી. પેટ એનું ગળા જેવડું હતું, ઊંચાઈમાં તેટલી બોડી હતી, માથું બહુ મોટું હતું, કાનની લાડીઓ લબડી પડી હતી, આ નાકની લાડી લબડી પડી હતી, તેમજ એમ ગળવા ચામડાથી જાડી હતી. ઊંચાઈમાં બોડીમાં તમામ એમ ગળવા જતા હલન ચાલન કરવાની થોડી મુશ્કેલી પડે એવી બાઈ હતી. પરંતુ આત્માદેવ ગમે તે જાય તો પણ ઘરના કામકાજી બચારી ઉઠાવતી હતી, ઝાડુ પોતું મારતી હતી, પાણી સાણી રાંધવાનું સેવાનું તમામ ઘરની જે સેવાઓ થતી હોય તે કરતી હતી. આત્માદેવ એક દિવસ એમને એવું થયું છે કે સંતાન વિના મરી જવું સારું છે, જીવવું નકામું છે. સંતાન વિના શાસ્ત્રો પુરાણો મેં એવું આપ્યું છે કે સંતાન વિના મુક્તિ મળતી નથી, પુત્ર વિના કોઈ પિતાને સાચી ગતિ મળતી નથી, તો મરી જવું સાચું છે. આત્માદેવ બહુ ધાર્મિક કાર્યની અંદર પહેલો નંબર લાવતા હતા. કોઈ પણ અતિથિ આવે એને પ્રેમ ભાવથી જે કંઈ દાન દક્ષિણા આપે, ખવડાવે, પીવડાવે. કોઈ ભંડારા ચાલતા હોય એમાં અન્નદાન કરે છે, લક્ષ્મી દાન કરે છે. કોઈ ધાર્મિક કાર્ય આવે એમાં પહેલો નંબર આત્માદેવ લેતો હતો. બહુ જ એનો અતિશય પુણ્યદાન કર્યું હતું, પણ સંતાનની કોઈ તકલીફ મળતી નથી.
આમ કરતાં એને કોઈ જ્યોતિષ પાસે જ્યોતિષ જોડાવ્યા કે ભાઈ મારા શું એવા કર્મ છે, આટલું બધું પુણ્ય દાન હું કરું છું છતાંય મને સંતાન નથી, તો કંઈક મારો કોઈ નિકાલ રસ્તો કરો ને લાવો, મને સમજણ પાડો તો મને સમજણ પડે. કારણ કે હું સંતાન વિના ગભરાટ, મારું અંતકરણ મારું ગભરાઈ ગયું છે. હું કંઈક આપઘાત કરું એવો રસ્તો મારી આટલી બધી મિલકત છે, મારી પાસે ધન છે, દોલત છે, પૈસા છે, ટકો છે અને રહેવા માટે ઘણા મહેલો પણ છે મારા, તો મને કશી ભૂખ નથી, પણ એક ભૂખ તો મને સંતાન છે. પંડિતે એના ટીપણા જોઈને કહેવા લાગ્યા કે ભાઈ તારા ગત પાછલા જન્મની અંદર પારપ કર્મ નથી, પારપ કર્મના આધારે તને સંતાન આ ભાવમાં નહીં મળે, 7 ભાવ સુધી તને સંતાન મળે એમ નથી. તો આત્મા દેવ આ વિશે સાંભળીને ઘર બહાર છોડીને ચાલ્યો ગયો અને એક નદીના કિનારે મોટું ભવ્ય એક તળાવ હતું. તળાવના કાંઠાના ઉપર ઘણા વૃક્ષો ઉગીને ઉપર ગમગોર થઈ રહ્યા હતા, ખીલી રહ્યા હતા. ત્યાં પાણી પી અને આત્માદેવ બેઠો તળાવની પાળ પર. ત્યારે એક સંન્યાસી ઋષિ મુનિ આવ્યા, ત્યાં તે પણ એમ પાણી પીને ત્યાં આત્માદેવની સાથે બેઠા અને વાતચીત કરવા લાગ્યા. જે ભાઈ તમે કાં રહેવ છો, કંઈથી આવો છો, કંઈ હું કરું છું? સ્નાન કરવા માટે આવ્યા. તો આત્માદેવ કહે કે ભાઈ હું સ્નાન કરવા નથી આવ્યો, હું એક દુઃખનો મારેલો મારું ઘર ગામ છોડીને આવ્યો છે. તો પેલા ઋષિ મુનિએ કહેવા લાગ્યા કે તમારી કોઈ તકલીફ હોય તો મને કહો, હું કંઈક મારાથી બનતું હશે તો હું તમારી તકલીફ મટાડી શકું. તો આત્માદેવ રડતો જઈને કહેવા લાગ્યો કે ભાઈ મારી 50 વર્ષની ઉંમર થઈ છે, મારી પાસે ધન દોલત માલ મિલકત અને મહેલો પણ છે, મારી પાસે કપડાં લત્તા પૈસો ટકો કોઈ જાતની મને ખોટ નથી પડી, મને ખોટ સંતાનની છે. એના માટે હું રાતે દિવસ તડપાતો છું દુઃખમાં, મને કોઈ ચેન નથી. બેભાન થઈને આવીને બેઠો છું અહીં. તો મહાત્માજી હું આપને ગુરુ સમાન માનું, ભગવાન સમાન માનું, આપના શરણોને હું શીશ ઝુકાવું છું. મારી સંતાનની તકલીફ, મારું દુઃખ છે તમે દૂર કરો. તો એ પણ સંન્યાસી મહારાજે એમને જોયું ટીપણા મેં, તો ખરેખર જે અગાઉ એમને જોડાયું હતું તે જ પ્રમાણે તેમને પણ કીધું કે ભાઈ તને 7 ભાવ સુધી સંતાન નથી, સંતાન તને મળી શકે એમ નથી. કેમ? એનું કારણ શું કે પારપ કર્મ તારું ઓછું છે, એના કારણે તને સંતાન નહીં મળે. તો આત્માદેવ કહેવા લાગ્યા કે હું તમારી સમક્ષ સાંભે જ હું આત્મા અંત્યા કરું, બસ હવે તો મારે મરી જવું છે, મારે જીવવું નકામું છે. કારણ કે 7 ભાવ સુધી મને સંતાન નથી, તો મારે જીવીને શું કરવું? મારી મિલકત છે, મારું ધન છે, દોલત છે, ઘર છે, વાર છે, સગા છે, સંબંધી છે અને હું એમ બધા સંતાન વિના આજે ભટકતો છું. તો મારું સંતાનનું દુઃખ દૂર નહીં થાય તો પછી મારે જીવવું નકામું છે. આથી મહાત્મા સંતને દયા આવી અને એમને જોયું, એના દફતરમાં જોઈને તપાસ કરીને એને એક વનફળ આપ્યું છે કે જ્યાં તારી આ પત્નીને ખવડાવી લેજે, એક સંતાન તને થશે. તો એ ફળ લઈને આત્માદેવ ઘરે ગયા અને પોતાની પત્નીને આપી દીધું. આ ઉદાહરણ સાંભળવાથી જનતાને બહુ મોટો લાભ છે અને એમ ગણવા જાય તો આનાથી એમને કોઈ પણ એમ પેલા કથા કીર્તનમાં જાય તો પણ એમ ગણવા જાય તો ભાગ કેવી રીતના લેવાનો છે, કેવી રીતના મુક્તિ મળે છે અને કેવી રીતના પાપનું પ્રાયશ્ચિત થાય છે, કેવા પાપીઓ પણ ટળી જાય છે. ત્યારે આ વિશે સાંભળવાથી બહુ મોટો ઉત્તમ લાભ છે. માટે કંઈક અમારા જે વિડીયો રજૂ કરું છું એ કંઈક નિષ્ફળ ના જાય, પણ તમે એનું મનન કરજો તો તમને ફાયદો છે. આત્માદેવની પત્નીને આ ફળ આત્માદેવે આપ્યું છે કે આ ફળ સતી તું ખાઈ જજે,
તને એક સંતાન થશે, સુંદર છોકરો થશે. ત્યારે પોતાની પત્ની કહેવા લાગી કે પતિદેવ, મારું શરીર તો જુઓ તમે, હું પેટ મારું કેવડું મોટું છે, અને મારી કાનની લાડીઓ લબડી પડી, મારા આંખના પાપેરો જુઓ, મારું શરીર જુઓ, મારું ચામડું જુઓ, અને મારા પગ જુઓ કેવા ઠોઠળેલા છે. અને મને પાછું તમે સંતાન માટે જો કંઈક મતલબમાં ફળ આપો છો, અને સંતાન હું ખાઈ બી જામ તો એક તો મારું પેટ મોટું, અને એમ ગણવા જાય તો સંતાન અંદર જો પ્રગટ થાય તો કેવડું પેટ મોટું થઈ જાય. પછી તમારા ઘરનું કામકાજ કોણ કરે, અને ઝાડા પોતા કોણ મારે, પાણી સાણી કોણ કરે, તમને રોટલી પાણી કોણ શાક સબ્જી બનાવી આપે, તે તો તમે વિચાર કરો. તો કે ના, કોઈ પણ હિસાબે તમારે ખાવું પડશે. આત્માદેવ કહેવા લાગ્યા કે સતી, આ ફળ તમારે ખાવું પડશે. સંતાન વિના તો હું દુઃખી થતો છું, સંતાન વિના હું તારા સાથે રહી ના શકું. તો પત્ની એક બુદ્ધિશાળી ચેતન હતી કે લાવ એક વાત હું લઈ લઉં, પછી ખાવાની તો નથી, એમ કરીને આત્માદેવને પાસેથી લઈ લીધું ફળ, અને કીધું કે કાલે સવારમાં નાહી ધોઈ અને સવારમાં હું ખાઈ લઈશ. બસ. તો આત્માદેવ તો સાચું માની લીધું અને રંગમાં આવી ગયો, અને ઘરમાં આનંદ આનંદ આનંદ. હવે બીજો દિવસ થયો કે ધુંડકાલે એ ફળ નાખી દીધું પણ નહીં ખાધું. અને આત્માદેવ પૂછવા ગયો 9-10ના ગાળા પર કે સતી તે ખાઈ લીધું ફળ? તે કે હા પતિદેવ, મેં ખાઈ લીધું ફળ. હવે ધુંડકાલી વિચાર કરે કે મેં ફળ મને આપ્યું છે ને હું ખામ તો સંતાન થઈ જશે, બરાબર. તો પણ એમ કે મેં તો ખાધું નથી, સંતાન કેમ થવાનું? તો પછી એનો હિસાબ કિસાબ રહે તો મને મારે અને જુએ, મને પીઠે, તો એ બધી પાસે બહુ ઉપાધિ આવશે. માટે કહીને આત્માદેવની જે બેન છે એને છેલ્લા મહિના જાય હું એના ઘેરે એકવાર જઈ આવું. અને કોઈની સાથે ખબર મોકલી ત્યારે તે આત્માદેવની બેન ઘેરે આવીને કહેવા લાગી કે ભાભી, બોલો તમારે શું તકલીફ છે? તો ધુંડકાલી કહેવા લાગી કે બેન, એમ ગણવા જાય તો આ તો એક મારા ઘરવાળા જુઓ ને એમ કે તમારા ભાઈ એમ ગણવા જાય ફળ લાવ્યો, વનફળ, કે આ ખાશે તો તમને સંતાન થઈ જાય. તો બેન એમ ગણવા જાય તો હું એને ખાઈ બી જામ તો મારું પેટ તો કેવડું મોટું છે, અને પછી અંદર જો ગર્ભ રહે તો ગર્ભથી કેટલું બધું એમ ગણવા જાય તો વધી જાય પેટ, મારું શરીર કાં જાય, અને મારા શરીરની અંદર બધી એમ ગણે તંદુરસ્તી ઘટી જાય. છોકરું પોષાટણ માટે શક્તિ તો જોવે ને. એક તો હું જેમ તેમ કરીને ચાલતી છું, ઘરના કામકાજ કરતી છું, રોટલી પાણી, તો મેં એ ફળ લઈ તો લીધું પણ એમ ગણવા જાય તો રાખી દીધું, અને તમારા ભાઈને કીધું કે મેં ખાઈ લીધું. તો બેન, મારું દુઃખ તું દફે કર. ત્યારે આત્માદેવની બેને કીધું કે હા, હું તારું દુઃખ દફે કરું છું. અને એમ ગણવા જાય તો મને છેલ્લા મહિના જાય અને સંતાન જે થાય તે સંતાન તાત્કાલિક તારા ઘરે આવીને મૂકી જા મોડી રાત્રે, અને તારા પતિને કહી દેજે કે મને સંતાન થઈ ગયું. તો ધુંડકાલી ખુશ થઈ જાય. બેન એમ કે તમે એક કામ કરો, મારો પતિ બહુ પૈસાનો લાલચુ છે, લોભી છે, તો તમે 1-2 લાખ રૂપિયા એને આપી દેવાના. સંતાન હું તમારા ઘરે મૂકી જામ એટલે મારા પતિને પૈસાની લાલચ છે એટલે આપી દેવાનું. અને હું કે હા, કે મતલબ કાચો ગર્ભ પડી ગયો, છોકરું મતલબમાં મરી જશે, તમારા પાસે સંતાન આપી જશે. ધુંડકાલી ત્યાંથી ખુશ થઈને આવી ઘેરે, અને એમ તેમ કરીને મને કહેવા લાગી પતિદેવ, મને તો ગર્ભ રહ્યો છે અને મારું શરીર ખીલવા લાગ્યું છે, અને તમે કેવું ફળ લાવ્યા છે તો તાત્કાલિક મારા શરીરની અંદર એ ગર્ભનું પોષાટન થવા બાયું છે. પતિદેવની સાથે ધુંડકાલી જૂઠું બોલવા લાગી, અને મહિનો, 1.5 મહિનો, 2 મહિના થયા અને સંતાન એની ભાભીને થયું. તાત્કાલિક એની ભાભી આવીને મૂકી જઈ અને કીધું કે આત્માદેવને કહેજો કે મને સંતાન થઈ ગયું મોડી રાત્રે.
તો ધુંડકાલી એમ ગળવા જાય તો છોકરાને લઈ તો હોલમાં અને એમ ગળવા સવારે બૂમ પાડી છે. આત્માદેવને ખબર આપી છે કે સ્વામીનાથ, મને તો મોડી રાત્રે સંતાન થઈ ગયું અને સુંદર બાળક પેદા થઈ ગયો. હવે એમ ગળવા જતો આપણું વાંજિયા મેળું મટી ગયું છે. આનંદથી ખાઈ પીને મોજ છોકરો આપણને કોઈ જાતની ખોટ, કોઈ જાતની ભૂખ તરસ નથી. પૈસો બી તેટલો છે, સોના ચાંદી દાગીના બી તેટલા આપણી પાસે હોય, મોટા મોટા મહેલો બી છે. તો આપણો એકને એક છોકરો એને વાપરશે ને. તો આત્માદેવ કહેવા લાગ્યો કે હા, વાત બરાબર છે સતી, તમે જે કહ્યું એ બરાબર છે. છોકરો આ બધાય મિલકતનો માલિક તો જ બનશે. હવે સંજોગ વિસાતે એમ ગળવા જાય તો છોકરો જેમ તેમ પવનની વેગે મોટો થવા લાગ્યો અને એમ ગળવા દૂધની તંગી પડી. તો ધુંડકાલી કહેવા લાગી કે પતિદેવ, મને તે દૂધ બી નથી ઉતરતું. હવે આ છોકરો દૂધ વિના તકલે છે અને રડે છે. હવે એ કેવી રીતના મોટો થશે? માટે તમારી બેનને અગાઉ જે સંતાન થયું એ મરી ગયું છે અને એને દૂધ ઉતરતું હોય તો એને બોલાવી લેવો. મહિનો 6 મહિના તો આ છોકરો આપણો બેઠો થઈ જાય. જે કંઈ એ માગશે તો આપણે આપી બી દેશું. તે આત્માદેવ પોતાની બહેનને જઈને આ ફરિયાદ કરી એટલે પોતાની બહેન આવી કે હા ભાઈ, મને મારું સંતાન મળી ગયું છે, માટે હું એમ ગળવા જાય તો તમારા છોકરાને દૂધ પીવડાવીશું 6 મહિના સુધી. એટલે આત્માદેવની બહેન ઘેરે આવી અને દૂધ પીવડાવવા લાગી છે છોકરાને. ઘડિયાળીને પોળે મોટો થવા લાગ્યો. એનું નામ પાડ્યું છે ધુંડકાળી. છોકરાનું નામ ધુંડકાળી પાડ્યું છે. હવે કુદરતને કરવું, જે આત્માદેવની ગાય હતી એ ગાય પણ એમ ગળવા જતો વિયાય ત્યારે છોકરા જે વસળું આવ્યું છે, ગાય જેવા કાન તો ખરા પણ માણસ જેવું મુખ, માણસ જેવા પગ ને માણસ જેવા હાથ, માણસ જેવું શરીર અને માણસ જેવા વાળ, હાથ, પગ એ બધું અલગ હોય છે. એટલે ખુદ એમ ગણવા જાય તો માણસ, એટલે એક પુત્ર ગાય જ જણ્યો છે. એનું નામ પાડ્યું છે ગૌકર્ણ. ગૌકર્ણ એટલે બહુ આત્મા જ્ઞાની, સર્વે બ્રહ્માંડોનું જ્ઞાન. કેમ કે ગાયનો પુત્ર જો આવો પેદા થયો તો એ બહુ ચેતન હોય છે. કથાકાર બી હતો, જાણકાર બી હતો, ભગવાનને સર્વ જગા સન્માન કરવાવાળો, પુણ્ય દાન ભાવ ભક્તિ ઋષિ મુનિ સંતો સાધુને નમન કરવાવાળો. એટલે એ ગોકર્ણ ઘડિયાળીને પોળે મોટો થવા લાગ્યો છે. હવે આત્માદેવ એમ ગળવા જતો દરરોજના માટે સવારમાં ઉઠતા બી લડાઈ થાય, રાત્રે બી લડાઈ થાય, સૂતા બી લડાઈ થાય, ખાતા બી લડાઈ થાય. કારણ કે સંતાનની ભૂખ તેને મટી જ નથી. આ તો એની બેનનું સંતાન લઈ આવી છે, એની પત્ની, એનું પોતાનું સંતાન નહીં હતું. આથી ઘરમાં કજિયા કલેશો કંકાસો ચાલ્યા જ કરે કાયમ. ત્યારે આત્માદેવને એવું આઘાત લાગી ગયો કે આના કરતાં મરી જવું સાચું. આ ધન દોલત માલ મિલકત એ બધી મૂકીને કંઈ જઈને મતલબમાં ગમે તે રસ્તા પર ચડી જવું સાચી વાત છે. કે પરમાત્માના ધ્યાન મગ્ન થઈને આ પરમાત્માના આત્મા સુધી પહોંચાડી દેવો. બસ આવું વિચારીને આત્માદેવ ઘરથી બહાર નીકળીને ચાલ્યો ગયો અને એક નદીના કિનારા પર જઈ એને એના આસન જમાવ્યું. ત્યારે ગોકર્ણ એમ ગણવા જાય તો ગાયનો પુત્ર મોટો થયો અને આત્માદેવને શોધવા માટે નીકળ્યો છે. ત્યારે નદીના કિનારા પર આત્માદેવ ધ્યાન મગ્ન થઈને બેઠો હતો. ત્યાં જઈને ગોકર્ણે પછી એને ઉઠાવ્યો કે પિતાજી તમે ઉઠો, શું કરી રહ્યા છે? ત્યારે પિતાજીએ કીધું છે કે હું ભગવાનના ધ્યાન મગ્નમાં છું અને ઘર બાર મેં છોડી દીધું છે. મને હવે જે ઘર બાર મને કૂતરાની તકે હાવ હાવ કરે છે, મને ઝેર જેવું લાગે છે, મને આ જીવન મારું હવે જીવવું નકામું છે. ત્યારે પોતાના પુત્ર જે ગોકર્ણે પણ એવો ઉપદેશ આપ્યો કે પિતાજી, કોણ માતા, કોણ પિતા, કોણ ભાઈ, કોણ બહેન, કોણ બનેવી, કોણ અર્થી, કોણ પરિવાર, કોણ સંસારના સગા સંબંધી, કુટુંબ, પરિવાર, બાગ બગીચા, બંગલા, ધન માલ મિલકત, કોઈનું કોઈ નથી. કારણ કે આપણા પોતાના હૃદયની અંદર
પંચભૂતનું ઢોકળું બન્યું છે, એની અંદર પરમાત્મા પોતે આત્મા સ્વરૂપે બિરાજમાન થયેલો છે. માટે વિરાજમાન થયેલો છે એ આત્મા પરમાત્માની ભક્તિ કરીને પરમાત્મા સમીપ પહોંચી જાય, એ જ આ સંસારમાં અવન જવન થયેલું છે. બાકી મનુષ્ય આ સંસારના સુખ ભોગવો માટે નથી આવ્યા, એ તો પરમાત્માની ભક્તિ કરી અને મહાપદ પામવા માટે આવેલા છે. સાચું સુખ તો સંસારમાં એક રામ નામનું સુખ છે. ગોકર્ણે પણ આવો ઉપદેશ આપ્યો હતો. એ આત્મા દેવ ધ્યાન મગ્ન થયા, પ્રભુની અંદર લીન થઈ ગયા છે. હવે આ ઢુંઢકારી ઘરમાં ઘડીએ પૌડે મોટો થઈ ગયો અને પોતાની માને કહેવા લાગ્યો કે માં, તું મારી માં તો નથી જ, પણ હવે જે કોઈ ધન દોલત હોય, માલ મિલકત, સોના ચાંદી દાગીના, એ બધા કાળ રીતે તારું આવી રહ્યું છે. હું તને મારી નાખવાનો છે, હું તને બચવા દેમ નહીં. ઢુંઢકારી ઉઠીને માને લાટ મારી અને 2 ગલુટિયા ખવાડી દીધા છે. આથી એ ગભરાય અને દુઃખમાં ફસાઈ ગઈ કે હવે મારું આવી ગયું છે, મારો પુત્ર તો દુશ્મન, મારો પુત્ર તો મારો કાર બની જશે. ઢુંઢકાલી વિચાર કરવા લાગી કે હવે મારું જીવન કેવી રીતના મારે વિતાવી શકું. મારો પોતાનો છોકરો, મારો પુત્ર, એ જ મને જો મારી શકે તો મારે કોની પાસે જઈને મારે બચવા માટે ફરિયાદ કરી. ઢુંઢકાલી એમ ગળવા જાય તો એને માને ઉઠાવીને કૂવાની અંદર રાખી દીધી અને બધું ધન પડાવી દીધું છે. ત્યાં ઢુંઢકાલી એમ ગળવા જાય તો નગરની બહાર નીકળતા 5 વેશ્યાઓ સાંભળી આવતી હતી. તે 5 વેશ્યાઓને સાથે મતલબ સંપર્ક કરી વાતાવરણ કરતા એમને રસ લગાડી દીધો વેશ્યાએ, અને ઢુંઢકાલીએ એમને સાથે શ્રપ કરવા માટે મન લગાડી દીધું. ત્યારે 5 વેશ્યાઓએ એને પૂછ્યું છે કે તારા પાસે ધન કેટલું છે, દોલત કેટલી છે, માલ મિલકત અને કઈ બગીચા બંગલા છે કે નહીં, કે તું એમ જ રખડતો છે. ત્યારે ઢુંઢકાલીએ કીધું કે ના રે, હું તો ખાનદાન પુત્ર છું, મારી માને મારા બાપનો હું ખાનદાન પુત્ર છું. પહેલું કે મારા માતા પિતા નાનપણથી મને મૂકી અને એ વિદાય થઈ ગયા છે. હું એકલો જ છું નરાધાર, મેં લગ્ન પણ નથી કર્યા, હું કુંવાણો જ છું. તો 5 વેશ્યાઓ એને વળગી પડી કે આ તો મજા જ છે અને બધી મિલકત આપણી જ જેવી છે. તો 5 વેશ્યા એની પત્ની તરીકે બનીને કીધું કે ચાલો આપણે તમારા ઘરે જઈએ અને આપણે થોડીક રીતના કંઈ શાંતિથી વાતાવરણ કરીશું. તે 5 વેશ્યાઓની સાથે લપેટાઈ ગયો આત્મા ઢુંઢકાલી, અને એ વેશ્યાઓની સાથે ગમન કરવા લાગ્યો, ખાઈ પી મજા કરવા લાગ્યો. બધું ધન વેશ્યાઓએ પડાવી દીધું છે. જ્યાં વિષય વાસના ભોગવતા એની પાસેથી કેટલું ધન છીનવી લે છે, એટલે ધન ઘણું ખરું હતું, એ ધન બધું વેશ્યાએ પડાવી લીધું અને સૂકો થઈ ગયો. પછી કહેવા લાગી કે તારી પાસે ધન હવે નથી તો અમે તમારી સાથે સંસાર વિષય વાસનાની અંદર અમે નહીં ચાલી શકીએ, કારણ કે અમે તો પૈસાની લાલચુઓ છીએ. તો આત્મા દેવ ચોરી કરવા લાગ્યો, લૂંટફાટ કરવા લાગ્યો, કોઈના ગળામાં પેસીને કોઈના કબાટો તોડવા લાગ્યો, કોઈ અસ્થિના જણસો ગળામેથી કાઢી નાખે, જઈ તઈ કરીને ઢૂંઢી લાવીને એ વેશ્યાઓને આપીને એની સાથે ગમન કરે. આવું કરતાં 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 વેશ્યાઓ જાણી જ ગયું કે આ રાજ દરબાર છે. રાજા જો કદાચ જાણશે કે આ ચોર છે અને ચોર છે તો એને પકડી લાવી ને દંડ સજા કરશે ને મારશે, તો આપણાને પણ પીડશે ને આપણાને પણ દંડ સજા કરશે. માટે એમ ગણવા જાય તો આપણે આમાંથી બચી જવું હોય તો એક ઉપાય છે. તો 5 વેશ્યાએ આનો એક મોટો વિચાર કરીને નક્કી કર્યું છે કે મોડી રાત્રે જો આ ઢુંઢકાલી સૂઈ જાય મેં ભાનમાં, ત્યારે એમ ગણવા જાય તો એને ગળામાં ફાંટો નાખી અને એને ખેંચીને મારી નાખી. આવો સંપ કરીને ઢુંઢકાલી તો છૂટો આરામથી
અને એક બાજુ પણ વેશ્યાઓ અને આ બાજુ પણ વેશ્યાઓને વચ્ચે ઢુંઢકારી છૂટો છે. ત્યારે મોડી રાત્રે વેશ્યાઓ ઉઠીને એકદમ બે હાથો પકડી રહ્યા છે, પગ પકડી રહ્યા છે અને 2-3 માથા પકડી રહ્યો છે અને ખરેખર એને ફાંટો નાખી દો ગળામાં. ઢુંઢકારી ટખલતો રહ્યો છતાં બી મળતામાં ગળાને ફાંસો નાખી અને ખેંચ્યો, પણ ઢુંઢકારી મળ્યો નહીં. જ્યારે એને લટકાવે તો જ મળે, એટલે બે ફાંસો ખાઈને હાંબી ખેંચતી હતી તો ઢુંઢકારી નહીં મળ્યો. ત્યારે પછી એમને એક ઉપાય કર્યો કે ચૂલામાંથી બળતા ઈંગાળા લાવી અને છાતી પર લાખ્યા અને આત્મા દેવ ઢુંઢકારી પ્રાણ છૂટી છે. ત્યારે એને મોડી રાત્રિએ એમ ગણવા જાય તો એને અગ્નિ સંસ્કાર કરી એની રાત. આથી આવા કુકર્મ કરવાથી ઢુંઢકારી ભૂત પેટનો વાસ થયો અને ભૂતિઓની મેં ચાલ્યો ગયો. અઘોડ જંગલમાં જાય ડુંગરના પહાડોની બાજુમાં એક વાંસની ઝાડી હતી. તે વાંસની ઝાડીની અંદર પ્રવેશ થઈ ગયા. ત્યારે વાંસ થઈને ઢુંઢકારી ત્યાં રહે છે રાત દિવસ. એક સમય એવો આવ્યો ત્યારે ગોખણે એમણે ફરતા એ પહાડોની ખીણમાં જઈએ અને તપાસ. રાત્રે સંધ્યાકાળ થવા બાજી ત્યારે એ પ્રેત એમાંથી નીકળી અને ગોકર્ણને મળ્યો છે. ગોકર્ણે પૂછ્યું કે તમે કોણ છો? તમે એને અનેક રૂપ પલટો મારી મને બતાવે. ઘડીકમાં તો મનુષ્ય બની જાય, ઘડીકમાં દેવ બની જાય, ઘડીકમાં ભૂત બની જાય, ઘડીકમાં પલિત બની જાય. તો તમે છે કોણ તે મને કહો. ગોકર્ણે પૂછ્યું અને એમ બધા ઢુંઢકારીએ જવાબ આપ્યો કે હું ઢુંઢકારી છું. મને મારી પત્નીઓ વેશ્યાઓએ મારી નાખ્યો છે, ફાંટો આપી દીધો અને તેમાંથી હું મરણ પામીને ભૂતિઓની પામ્યો છું. તો ગોકર્ણ એમ ગળવા જતો કહેવા લાગ્યો કે તમે એક મારા ભાઈ સંબંધ તરીકે છે તો હું તમારો બચાવ કરી શકું છું. માટે કરી હું તમને આ ભૂતિઓની મેથી છોડાવી શકું એવો પ્રયત્ન કરી શકું. ત્યારે ગોકર્ણે એક કથાકાર માણસને પૂછ્યું છે કે ભાઈ ભૂતિઓની મેથી જેને મુક્તિ અપાવવા માટે શું કરવું પડે? ત્યારે ગોકર્ણે સાંભળવા જાય તો સાંભળતા પેલા માણસે કીધું કે ભૂતિઓની મેથી જો કદાચ મુક્તિ મેળવવા માટે તો દુનિયામાં કોઈ સાધન નથી, પણ ભગવત ગીતાનું જ્ઞાન છે. ભગવદ્ ગીતાનું કથાની સપ્તાહ કરે રાખે અને એ સાંભળે ત્યારે ભૂતિઓમાંથી મુક્ત પામે છે. ત્યારે ગોકર્ણે ભગવદ્ ગીતાનું કથાનું આયોજન કર્યું. દૂર દૂર ગામડેથી માણસોને આ મંત્ર આપી જયેલા છે, ભેગા કર્યા છે અને એમ સાંભળે એમ વાંસની ઝાડી છે તેમાં ગોકર્ણ ઢુંઢકારી રહે છે. ઢુંઢકારી કથા સાંભળે છે ખરો. એની 3 ગાંઠ વાંસની અંદર હતી. એ 3 ગાંઠની અંદર ઢુંઢકારી રહેતો હતો. ત્યારે ગોકર્ણ કથા કરે છે, કથા સાંભળે છે ગોકર્ણ અને શબ્દનું મનન કરે, પાલન કરે, શબ્દ શરીરમાં ઉતારે, એનું પચન કરે અને મૂળ રહસ્ય ભગવાનનો બધો જાણે છે. ત્યારે કથાકાર જે શબ્દ છોડે છે એ ઢુંઢકારી શરીરમાં ઉતારી નાખે છે. હજારો કરોડો આત્માઓ ત્યાં તલપત થયેલા હોય છે કથા સાંભળવા માટે. અને એમ ગણવા જાય તો ઢુંઢકારીને મુક્તિ મળી. 3 ફટાકા બોલ્યા, અવાજ થયો, વાંસમાંથી 3 ગાંઠ તૂટી અને ઢુંઢકારી મનુષ્ય રૂપમાં આવીને કથામાં બેસી ગઈ. લોકો એને પૂછવા લાગ્યા કે ભાઈ આ શું છે? આ
વાસમેથી એંબળવા જતો કોઈ મનુષ્ય પ્રગટ થઈને આવીને બેઠા છે. ત્યારે ગોકર્ણે કહ્યું છે કે ભાઈ તમે એની ચિંતા ના કરો. આ વાંસની જાડી મેં ઢૂંઢો કાઢી ભૂતયોની મેં હતો એટલે એને આ કથાનું શ્રાવણ કરવાથી મુક્તિ મળી છે તો મનુષ્ય યોની પામી છે. અને કથા સમાપ્ત થતાં 3 દિવસ પૂરણ થતાં આકાશ માર્ગ જ ઉપરથી વિમાન આવ્યું સ્વર્ગલોકથી અને સ્વર્ગલોકથી વિમાન આવીને ઉતાર્યું ઢૂંઢો કાઢીને બેસાડી. જાતે પોતે ભગવાન પણ એમ વિમાનમાં બિરાજમાન થઈ અને પ્રવેશ થયા. ત્યારે લોકોએ બધાએ એક વચ્ચે ઉગેટ મૂકી છે કે કથા તો અમે પણ સાંભળી છે. એ ઢૂંઢું કાઢીએ કથા સાંભળી તો ખરી પણ અમે બી સાંભળી છે ને તો અમે પણ એંગળવા જાય તો કથા સાંભળી અને મનન કરી છે અને કથાનું શ્રાવણ અમે પણ કર્યું છે. તો આને એકલાને કદાચ મુક્તિ અપાવો છો તો અમને કેમ ના મળે. ત્યારે ગોકર્ણ કહેવા લાગ્યા કે ભાઈ કથાનું શ્રાવણ એમ ના થાય. સંસારના તમામ બંધનોમાંથી છૂટા થઈ જવું પડે. પુત્ર પરિવાર ઘર નારી ધન દોલત માલ મિલકતની અંદર મન આપણું ફસાયેલું હોય તો કથા ના સંભળાય. સ્ત્રી પુત્ર પરિવાર માતા પિતા બંધુ સખા તમામ પરિવારોની અંદર આ મન દોડતું હોય છે તો અવશ્ય એમ બળવા કથા સાંભળવાથી કથાનું કોઈ ફળ પ્રાપ્ત ના થાય. માટે ઢૂંઢ કાઢીએ કથા સાંભળી એક ચિત્તે એનું શ્રાવણ કર્યું. ત્યારે એ વાંસની જાડી મેથી એને મુક્તિ મળી તો અવશ્ય એમ ગળવા જાય તો કથાનું ફળ એને મળે છે. કથા સાંભળવા વાળો મનને શરીરમાં રાખે, ચિત્ત વશ કરી નાખે અને એનું ધ્યાન મન મગ્ન થઈ જાય. એક ચિત્તે શ્રાવણ કરે, કથાના શબ્દનું ઉલ્લંઘન ના કરે અને એનું પાલન કરી પોતાના શરીરમાં પ્રાધાન કરે તો એને કેમ ના મુક્તિ મળે? મળી શકે છે. પણ કથા સાંભળવા આવેલા જે જનતાના ભાઈ બહેનો તમામને મન કદાચ ગાંઠી શકતું. મન પક્ષી સમાન છે, મન કૂતરા સમાન છે. મન જ્યાં ત્યાં ભટકતું છે તો મન બગલા જેવું બી છે, મન કૂતરા જેવું બી છે. મન નરકનો ભમડો પણ છે અને મન સ્વર્ગનો પણ ભમડો છે. એટલે મનને વશ કર્યા વિના તો કથાનું શ્રાવણ નથી થતું ભાઈ. એટલે કથા શ્રાવણ કરવી હોય તો મન, ચિત્ત અને બુદ્ધિ આ 3 વસ્તુને એકત્ર કરવું પડે તો શરીરની અંદર જે કંઈ મતલબ લાભ લેવાનો છે એ લઈ શકે છે. કથાનું શ્રાવણ ત્યારે થઈ શકે છે. તો ઢૂંઢ કાઢીએ કથાનું શ્રાવણ કર્યું, આથી એને મુક્તિ મળી. માટે કથા તમે સાંભળી ખરી પણ શબ્દોનું પાલન ના કર્યું. એક કાને સાંભળી અને બીજા કાને શબ્દો મૂકી દીધા છે તો એ ફળ તમને ના મળે. માટે કથા શ્રાવણ કર્યા વિના કથા મેં ના જઈ શકે. કથા મેં બેસો તો સાથે છોકરાઓ લઈ જાય, બાળકોને સાથે રાખે પત્નીઓ અને છોકરાઓ કથા સાંભળે ના. કથાના શબ્દો છૂટે ત્યારે રમે ભમે કિકિયારીઓ પાડે. તેમાં પોતાની માં એમ ગળવા જાય તો વિપરીત થતી હોય છે. કથાનું શ્રાવણ નહીં કરતી હોય ત્યારે પિતા પણ સાથે બેઠા હોય તો કથાનું શ્રાવણ ના થાય. કારણ કે મન ઘરમાં મૂકીને આવો, મન સીમમાં મૂકીને આવો, મન શહેરોમાં મૂકીને આવો, કોઈ કામ ધંધામાં બંધનમાં ફસાવી દો અને તમે ખાલી કથામાં આવીને બેસો તો કથાનો લાભ તમને શું? તો કથા એક મન, ચિત્ત અને બુદ્ધિથી કથા થઈ શકે છે. કથાનું શ્રાવણ તો મુક્તિ મળે. માટે આ ઢૂંઢું કાઢી કેટલાઓ પાપ એને કર્યા હતા. બ્રાહ્મણ જાતિનો હતો પણ છતાં બી એને કેટલા કર્મ પાપ કર્યા હતા. વેશ્યાઓ સાથે એને ગમન કરમ પીડા કર્યા હતા તો પણ એને મુક્તિ કથા સાંભળવાથી મુક્તિ મળી છે. એના પાપનું પ્રાયશ્ચિત થઈ ગયું છે. તો કથા એક ચિત્તે શ્રાવણ કરવું જોઈએ.
મનને વશ કરવું જોઈએ, બુદ્ધિને શરીરમાં દોડાવવી જોઈએ. આ શરીર શુદ્ધ પાપથી ના થાય. શરીર શુદ્ધ કરવું હોય તો કથા સાંભળવી પડે. એ પાપનું પ્રાયશ્ચિત ત્યારે થાય, ત્યારે પાપનું પ્રાયશ્ચિત થયા પછી શરીર શુદ્ધ થાય. શરીર શુદ્ધ થયા પછી અવર જવર કરવાના મતલબમાં રસ્તાનું જ્ઞાન થાય, પરલોકનું જ્ઞાન થાય. પરમાત્મા સમીપ જવા માટે એને જ્ઞાન થઈ જાય છે. કથા સાંભળવાથી મુક્તિ તો મળે છે. એક ઉદાહરણ એવું છે કે એક જગાએ જે ભાગવત કથાનું શ્રાવણ થતું હતું અને તે જગાએ હજારો કરોડો આત્માઓ ઉપસ્થિત થતા હતા, જ્યાં બેસવાની જગા પણ ના મળે. ત્યારે ખરેખર કથા કાઢે એવો શબ્દ આવ્યો છોડ્યો હતો કે કથા મેં તમે આવો છો, કથા તમે સાંભળો છો, પણ કથાનું જે ફળ તમને મળશે તે શ્રાવણથી મળશે. ત્યારે એક 70-80 વર્ષની ડોહી માએ કથા સાંભળી અને કથાનું શ્રાવણ કર્યું. શબ્દે શબ્દ શરીરમાં ઉતાર્યો, પચન કર્યો અને કથા કાળે શબ્દો સાચો આપ્યો કે તમે જે પાપ કરો છો એ પાપ તમારે ભગવાનના નામ પર તમે સોંપી દેવ તો તમને પાપ ના લાગે. એ પછી ભગવાન જાણે. એટલે ડોહી માં એ દરેક કર્મ કરવાનું ભગવાનના ઉપર સોંપી દે. પાણી ભરે તો ભગવાનના નામ પર, ઝાડુ મારે તો ભગવાનના નામ પર, ગમે તે રોટલી પાણી કરે તો ભગવાનના નામ પર, ખાવા પાણી ગમે તે ઘરની અંદર કોઈ કામકાજ કરતી હોય ડોહીમાં તો ભગવાનના નામ પર ડોહી નાખે. ગરમેથી પૂંજો વાળીને ઉકેડામાં નાખવા જાય ત્યારે જય શ્રી કૃષ્ણ કહે એટલે ભગવાનના માથાની ઉપર પૂંજો પડે. ભગવાન વિચાર કરે છે કે આવું તો કોણ જગતની અંદર કોઈ ના લાયક, કોઈ દુબુદ્ધિનું પાગલ માણસ હશે, કોઈ બાઈ એવી હશે તો આ ગરમેથી પૂંજો રાખીને મારા માથા પર રાખે છે. ઘરનો જાડો પૂંજો વાળી અને ઉકેડામાં નાખવો જોઈએ તો મારા માથા પર નાખે. ત્યારે કૃષ્ણ ભગવાને એના પોતાના ભાઈ જાદવને કીધું કે તમે જાઓ અને તમે એક તપાસ કરો કોણ છે આ મારા પર પૂંજો નાખે, મારા પર પૂંજો પડે છે. ત્યારે યાદવ જોઈને જાય છે નગરમાં, જોતો જોતો તપાસ કરે છે કે ડોહીમાં ઝાડુ ગરમેથી માડી પૂંજો લઈ અને ઉકેલામાં નાખવા જાય તો જય શ્રી કૃષ્ણ કરતાં એમને પકડી લીધું. તો ખરેખર ડોહીમાને કીધું કે ડોહીમાં તમે ચાલો, તમને ભગવાન બોલાવે છે. ત્યારે ડોહીમાને ત્યાં ભગવાન પાસે લઈ ગયા. પછી ભગવાને કીધું કે માં તને સૂઝતું નથી અને તું તારા ઘરનો જાડો પૂંજો નાખવા માટે મારું માથું છે? તે કે ના પ્રભુ એમ નહીં, મને કથા કાઢે એવો શબ્દ આપ્યો છે કે તમે જે કંઈ પાપ કરો તે ભગવાનના નામ પર સોંપી દેવ તો તમને પાપ ના લાગે. ત્યારે ભગવાન વિચાર કરવા લાગ્યા છે કે આ તો બધું મારા ઉપર ડોહળી મૂક્યું છે, માટે કરીને હવે ડોહી માને પોતાના સ્થળ પર નહીં લઈ જવાય. ત્યારે ભગવાન ભલે રામને કહેવા લાગ્યા કે જાઓ તમે એમને વૈકુંઠમાં લઈ જાઓ, ડોહી માને હવે મૃત્યુલોકમાં ના રખાય. તો કદાચ કથાનું શ્રાવણ કરવું આ રીતે થાય છે. ઘણા ખરા બીજા ઉદાહરણો છે પણ એ જાણવાથી બહુ લાંબો મોટો સમય જોઈએ. તો આ મારું વિડીયો રજૂ કરું છું. સર્વે ભાઈ બહેનો કદાચ કોઈ કથામાં જાઓ, કોઈ સંત મહાંતોના કોઈ સમાગમમાં તમે બેસો, ભજન કીર્તનમાં બેસો તો એનું મનન કરજો અને મનને તમે વશમાં રાખજો. કોઈ બાળાની અંદર ફસાવીને ત્યાં બેસશો નહીં. તો આજે પણ એમ કરવા જતાં આપણાને મુક્તિ મળે છે. ગમે તેવા પાપ આપણે કરેલા હોય તે પાપનું પ્રાયશ્ચિત થાય છે. ભગવાનના શબ્દનું શ્રાવણ કરજો.